હવે જે વ્યક્તિને આપણે સાંભળવાના છીએ એમના ઇન્દ્રિયોનો કોલાહલ શાંત થયો છે અને એટલા માટે જ એમને જોતાં જ આપણને એવું લાગે કે આપણને જાણે શાંતિનો પરમ અનુભવ થઈ રહ્યો છે. એટલે ગાંધીજીએ કહ્યું છે કે ઇન્દ્રિયોનો કોલાહલ જ્યારે શાંત થાય છે ત્યારે આત્માનું સંગીત પ્રસરે છે. એટલે આત્માની આપણને પરખ કરાવતા પરમ કૃપાળુ સર્વગુણ સંપન્ન પરમેશ્વર પરમપિતા શિવ બાબાના આશીર્વાદનો માટે હું વિનંતી કરીશ BK ગીતા દીદીને કે તેઓ આપણને આશીર્વચન આપશે. BK ગીતા દીદીના પ્રવચન બાદ આપણે એક 5 મિનિટની નાનકડી એવી ડૉક્ટર દવે સાહેબના માટેની ડોક્યુમેન્ટરી જોઈશું. ત્યારબાદ આપણો જે આજનો આ યુગ છે એ આપણે બધા જ હમણાં કોરોના કાળમાંથી પસાર થયા, વર્ચ્યુઅલ યુગમાં છીએ, ઓનલાઈન યુગમાં છીએ. ડબ્બાવાલા સાહેબ મુસ્કરાય છે કારણ કે અશરફભાઈએ અમેરિકાથી એક વિડીયો સંદેશ ભેજ્યો છે. માત્ર ત્યાંથી જ નહીં પણ ગુરુએ પણ, યાજ્ઞિક સાહેબે પણ એક વિડીયો સંદેશ ભેજ્યો છે. અને એવી જ રીતે એમના પરમ મિત્ર અને એમના પરમ સાથી પોરબંદરથી ડૉક્ટર ગાંધી સાહેબે પણ મોકલ્યું છે. તો આવા 3 વિડીયો ક્લિપ્સને પણ આપણે જોવાના છીએ. એટલે નેક્સ્ટ 20 મિનિટ્સ જે આપણી છે તેમાં BK ગીતા દીદી અને સાથે સાથે આ ડોક્યુમેન્ટરી સાથે આપણે આગળ વધીશું અને ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ વધારીશું. હું મંચસ્થ મહાનુભાવો છે તેમને કહીશ કે આને આપણે સારી રીતે માણી શકીએ તે માટે થઈને આપ પણ અહીંયા સામે આવી શકો છો. BK ગીતા દીદી, આપ પધારો અને આપના આશીર્વચનો આપો. ઓમ શાંતિ. એકવાર પ્રેમથી બોલશો, ઓમ શાંતિ. વિશ્વનિયંતા, વિશ્વ રક્ષક, પરમપિતા પરમાત્માના અતિ પ્રિય સંતાન સન્માનનીય દવે સાહેબ, આદરણીય ગજેરા સાહેબ, કાનાબાર સાહેબ, ડૉક્ટર નીતિનભાઈ, અન્ય મંચાસીન મહાનુભાવો અને સભામાં ઉપસ્થિત પ્રભુના પ્યારા આપ સર્વ ભાઈઓ અને બહેનો, આજના આ ખુશનુમા વાતાવરણમાં, આ પવિત્ર પ્રાંગણમાં આપણે સૌ એક પ્રેરણાદાયી કાર્યક્રમમાં ભેગા થયા છીએ. આપણે ક્યારના સાંભળી રહ્યા છીએ ને સાંભળતા સાંભળતા એવો અનુભવ થાય છે કે જાણે દવે સાહેબની મહિમાઓના પુષ્પ એ આખી સભામાં વરસી રહ્યા છે અને જે સભામાં પુષ્પોની વર્ષા થતી હોય ત્યાંનું વાતાવરણ એ અતિ ખુશ્બુદાર હોય છે, મનમોહક હોય છે અને ખુશનુમા હોય છે. તો જેવી રીતે સુગંધને બોટલમાં, સ્વાદને ફ્રીઝમાં, શબ્દને ટેપમાં અને ચિત્રને કેમેરામાં કેદ કરી શકાય છે, એ જ રીતે આજના આ પ્રસંગને આપણે સૌ આપણી દિલરૂપી ડબ્બીમાં કેદ કરી લઈશું. કારણ કે આજનો આ અનોખો, દિવ્ય, જેને કહીશું અલૌકિક પ્રસંગ છે. ઘણા વર્ષોથી જેમણે નિસ્વાર્થ ભાવે એક સેવાનું કર્મ કરેલું છે, જેના ફળ સ્વરૂપે કહીએ તો આજનો દિવસ સન્માનનીય દવે સાહેબ માટે એવોર્ડ પ્રાપ્ત કરવાનો દિવસ છે. આપણે સૌ જોરદાર તાળીઓથી સન્માનનીય દવે સાહેબને વધાવી લઈશું. કોઈ પણ વ્યક્તિને સમાજમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિનું જ્યારે સન્માન થાય છે, એને સન્માન પ્રાપ્ત થાય છે, એ સન્માન એને એમને એમ જ નથી મળતું, પણ એ સન્માનની પાછળ એના જીવનમાં ઘણું મોટું બલિદાન હોય છે. તો આજનું જે સન્માન છે એ દવે સાહેબના ગુણોનું સન્માન છે, એમની વિશેષતાઓનું સન્માન છે અને એમણે વર્ષોથી જે નિસ્વાર્થ સેવા કાર્ય કર્યું છે એનું સન્માન છે. વ્યક્તિ એ માત્ર એક ડૉક્ટર જ નથી,
યા તો આપણે દુનિયાની વાત કરીએ તો કોઈ પ્રોફેસર એન્જિનિયર જ નથી, પણ વ્યક્તિ એ સિવાય ઘણું બધું છે. એની જો સાચી જાણ થતી હોય ને તો એ નિવૃત્તિ બાદ થાય છે. એટલે જ કહેવાય છે જેની વૃત્તિ સારી એની પ્રવૃત્તિ સારી, અને જેની પ્રવૃત્તિ સારી એની નિવૃત્તિ પણ સારી. કહેવાય છે કે નિવૃત્તિ એ કોઈ પાનખર નથી. પાનખર એટલે ખરી ગયા એવું નથી, પણ જેમ પાનખર પછી લીલીછમ વસંત બહાર આવે છે, એવી વસંત બહાર સન્માનનીય દવે સાહેબના જીવનમાં આવી છે. કારણ કે દવે સાહેબનું એક અને માત્ર એક જ લક્ષ્ય છે કે આધ્યાત્મિકતા દ્વારા પોતાની આંતરિક શક્તિઓનો વિકાસ કરવો, પોતાની આંતરિક શક્તિઓને ઉજાગર કરવી. આપણે ક્યારના સાંભળી રહ્યા છીએ કે સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા એવા ધાર્મિક આધ્યાત્મિક સોર્સને પણ અપનાવ્યા. છેલ્લા લગભગ 20 વર્ષથી બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયા છે, અને લોકોનું એવું કહેવું છે કે જ્યારથી આ સંસ્થામાં જોડાયા ત્યારથી સાહેબના જીવનમાં ઘણું મોટું પરિવર્તન છે. અને એટલે કહીશું, આજનું સન્માન એ સાહેબના વ્યક્તિત્વનું સન્માન છે, અને એમની અંદર રહેલી આધ્યાત્મિકતાનું સન્માન છે. આજના દિવસે એક નાનકડો એવો સંદેશ આપણે સાથે લઈને જઈશું. જેમ રોજ સવારે આપણે સૌ આપણી હથેળીને જોઈશું. આમ પણ આપણી સંસ્કૃતિ આપણને શીખવ્યું છે કે સવારે ઉઠીને આપણે આપણી હથેળીને જોઈએ, દર્શન કરીએ, પણ એમાં વિશેષ એડિશન કરીએ કે આપણી જે આ હથેળી છે એમાં 5 આંગળી છે, તો એ આપણને આપણા જીવનમાં ઘણા બધા મૂલ્ય શીખવે છે. કહેવાય છે ને કે મૂલ્ય વગર માણસ મૂલ્યવાન ન બની શકે. તો આજે આપણે એક નાનકડો સંદેશ લઈશું, વધારે સમય નહીં લેતા. એક નાનકડી એવી વાર્તા સાંભળીને આપણે સંદેશ પ્રાપ્ત કરીએ. એક વખત 5 આંગળીનો આપસમાં ઝઘડો થાય છે. બધી જ આંગળી કહે છે હું મોટી, હું મોટી. પહેલી આંગળી કહે છે હું સૌથી મોટી છું, કારણ કે હું બધાને ઈશ્વર તરફ ઈશારો કરું છું, મારાથી મોટું જગતમાં કોઈ છે જ નહીં. બીજી આંગળી કહે છે હું મોટી છું, કારણ કે હું દેખાવમાં જ મોટી છું, એટલે મારા સિવાય બીજું કોઈ મોટું છે જ નહીં. ત્રીજી આંગળી કહે છે ના, હું સૌથી મોટી છું, કારણ કે મારા દ્વારા બધાને સન્માન મળે છે, શુભ કાર્ય થાય છે. ચોથી આંગળી કહે છે હું સૌથી મોટી છું, કારણ કે મેં ગોવર્ધન પર્વત ઉઠાવવામાં સાથ આપ્યો છે. અંગૂઠો કહે છે હું કેમ રહી જાઉં, હું સૌથી મોટું છું, મારા વગર મોટી મોટી પ્રોપર્ટીના પણ સોદા થઈ શકતા નથી. આપસમાં ઝઘડો કરે છે હું મોટી, હું મોટી. એટલે લોકો વિચારે છે કે આપણે કોઈ સંત મહાત્માજી પાસે જઈએ અને આપણે એનું સોલ્યુશન લાવીએ. સંત મહાત્માજી પાસે જાય છે અને આ જ વાત ત્યાં વર્ણન કરે છે. મહાત્માજી કહે છે કામ કરો. મહાત્માજી 5 આંગળીને એક બુંદીનો થાળ આપી દે છે અને કહે છે તમે બધા એકલા આ બુંદીમાંથી લાડુ બનાવો. શક્ય છે? હા યા ના? નહીં. એકલી આંગળીથી લાડુઓ ન બને, પણ શું કરવું પડે છે? 5 આંગળીના સહયોગથી જ લાડુ તૈયાર થાય છે. એટલે એ જ મહાત્માજી એમને સમજાવે છે કે દરેક પોતાની જગ્યાએ જે છે, જેમ છે, ખૂબ મહાન છે, વિશેષ છે, પણ બધાને બધાના સહયોગની જરૂર પડે છે. આપણે એક નાનકડો સંદેશ લઈશું. 5 આંગળીમાંથી 5 મૂલ્યોને શીખવીશું. પહેલી આંગળી જે ઈશ્વર તરફ ઈશારો કરે છે એ આપણને એકતાનું મૂલ્ય શીખવે છે.
બીજી જે આંગળી છે બેલેન્સ, આમ પણ વચ્ચે છે અને મોટી છે, બેલેન્સ શીખવે છે. ત્રીજી જે આંગળી છે સન્માન શીખવે છે. આપણે સન્માન જોઈએ છે તો આપણે શું કરીએ? બધાને દિલથી સન્માન આપીએ. ચોથી આંગળી સહયોગની ભાવના શીખવે છે. આપણે એકલા કાંઈ નથી કરી શકતા, આપણે બધાના સહયોગની જરૂર પડે છે. અને અંગૂઠો એ શીખવે છે માત્ર અધિકાર પ્રત્યે જાગૃત ન રહીએ, પણ કર્તવ્ય પ્રત્યે જાગૃત રહીએ. આજે સમાજમાં અધિકાર જોઈએ છે પણ કર્તવ્ય નથી કરવું, તો આપણે શું કરીએ? કર્તવ્ય અને અધિકાર બંનેનું બેલેન્સ રાખીએ. તો આ 5 આંગળી દ્વારા આ 5 મૂલ્યોને શીખી આજે આપણે એ સંદેશ લઈને અહીંથી છૂટા પડીશું. અંતમાં જેમના માટે આપણે ભેગા થયા છીએ, સન્માનનીય દવે સાહેબ, જેમના માટે દિલની દુઆઓ છે કે આપ આપના જીવનકાળ દરમિયાન હંમેશા નિર્વિઘ્ન રહો, સંપૂર્ણ સ્વસ્થ રહો, મસ્ત રહો. આપે આપના જીવનની અંદર ઘણી બધી દુઆઓની પૂંજી જમા કરી છે અને હજુ એવા અનેક સેવાના કાર્ય કરી ઘણી બધી દુઆઓ જમા કરતા રહો. અનેકો માટે પ્રેરણારૂપ માર્ગદર્શક બનો અને સદા હેલ્ધી વેલ્ધી હેપી રહો. એ જ દિલની દુઆઓ સાથે અંતમાં એટલું જ કહીશ, હે શિવ કે નંદન, કરતે હે આપકા અભિનંદન, અભિનંદન, અભિનંદન. ઓમ શાંતિ.